ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. ચીનમાં નવો કોરોના વાયરસ મળતા વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. નવો વાયરસ ચામરચીડિયામાંથી મળ્યો અને જૂના વાયરસ જેટલો જ ખતરનાક. વિજય માલ્યાની યુકેમાં નાદારીનો આદેશ રદ કરવાની માંગણી. નિર્મલા સીતારમણે સંસદમાં બેંકોએ માલ્યાની દેવા કરતા બમણી વસૂલી કરી હોવાનો દાવો કર્યો. ન્યૂ ઇન્ડિયા કોર્પોરેટિવ બેંકમાં હવાલા દ્વારા 122 કરોડની ચોરી. મહાકુંભ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું. પાદરામાં હોમગાર્ડ પર હુમલો, જમીન પર પાડી દઈ ગળું દબાવી દીધું. ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધાનો રાજકોટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત. ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલાને 7.86 કરોડનો પ્રોફિટ બતાવી 32.70 લાખ પડાવ્યા. દાહોદમાં નકલી અને પ્રકરણમાં બિલ્ડરની ધરપકડ, 6 દિવસના રિમાન્ડ. ફેસબુકથી ફ્રેન્ડશિપ કરી રોકાણ કરાવી 1.91 કરોડની ઠગાઈ. 8.50 કરોડના કૌભાંડમાં અમદાવાદના 3 વકીલોના જામીન અંતે નામંજૂર થયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજરોજ મુકાબલો જામશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી. એમેન્ડમેન્ટ બિલના વિવાદિત સુધારા મુદ્દે વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત. મોક્સી પાસે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુપર સન્ડે મેચ. દુબઈનું સ્ટેડિયમ ફૂલ છે. જેમને ટિકિટ નથી મળી એ ડીજે ડાન્સ સાથે મેચ જોશે. ભારત જીતશે તો હોલી પાર્ટી થશે. કેન્દ્રીય મંત્રી શિવરાજને પ્લેનમાં તૂટેલી સીટ મળી. કહ્યું મુસાફરો સાથે ઠગાઈ. મૂળ ગુજરાતી કાશ પટેલે FBI વડા તરીકે ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા. કેન્દ્રના પ્રયાસો દ્વારા સહકાર ક્ષેત્ર બજાર સક્ષમ બન્યું આ નિવેદન છે અમિત શાહનું. દરેક વકીલ વર્ષમાં ગરીબોનો એક કેસ મફતમાં લડે તે માટે સરકાર ગાઈડલાઈન બનાવશે. ઉમદા કાર્યનું સર્ટિફિકેટ આપવામાં આવશે. ઉનાળા પહેલા 4 મેટ્રો શહેરમાં જળસંકટની વકી. આ વખતે પણ પાણીની સમસ્યા વર્તાશે. 47 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો. આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનાર ગુજરાતના પ્રથમ રાજ્યપાલ બન્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા પ્રધાન સચિવ બન્યા શક્તિકાંત દાસ. પોલીસ જ માય બાપ. સોશિયલ મીડિયાથી આપણે સંસ્કારો ભૂલી રહ્યા હોવાથી હવે રિસેટ થવું જરૂરી છે. કેન્દ્ર સરકાર ગાઈડલાઈન બનાવશે. પાલિકાની બેદરકારી. તરસાલી બાયપાસ પાસે લાઇનના જોડાણ બાદ વાલ્વ બંધ ન કરાતા ચારે તરફ પાણી. વિદ્યાર્થીના આઈડી માટે નામમાં સુધારો. લાઈનો લાંબી લાગી છે. ચાપડમાં પાલતુ કે રખડતા શ્વાન બિલાડીઓ માટે આંખોની અદ્યતન સર્જિકલ હોસ્પિટલ બની. ગુજરાત રિફાઇનરી સ્કૂલ દ્વારા આખરે બોર્ડના વિદ્યાર્થીની હોલ ટિકિટ કપાઈ. બાઇક કેમ ઝડપી ચલાવે છે કહી રિક્ષામાં આવેલી ત્રિપોટીનો સુપરવાઇઝર પર હુમલો. આસામના પૂર્ણિમા દેવી બર્મન વુમન ઓફ ધ યરની યાદીમાં સમાવિષ્ટ થયા. બેંકના સેલ્સ ઓફિસરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા. 4 લાખની ચોરી કરી. ગોલ્ડન ચોકડી પાસેથી કારમાં ધારદાર ચપ્પુ સાથે 2 ઝડપાયા. રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ નિમાયા. ગુજરાતમાં નવા પ્રમુખ આવતા અઠવાડિયા સુધી બનશે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આગ ફાટી નીકળતા 10 ઝૂંપડા બળીને ખાખ થયા. દાહોદ જિલ્લા કોલેજમાં વાર્ષિકોત્સવ અને પારિતોષિક વિતરણ સમારોહ. કરોલી ટપિયા ફળિયા પાસે 560 કિલો ગૌમાંસ સાથે 2 ઝડપાયા. ઇન્કમટેક્સ વિભાગ દાહોદ CAITP એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરનારને ઝડપી પાડવામાં આવ્યો. અન્ના હજારેએ મોટું નિવેદન આપ્યું. કેજરીવાલ સારું કામ કરી રહ્યા હતા પરંતુ દારૂની દુકાનો ખોલતા લોકોએ તેમને પાઠ ભણાવ્યો. આ નિવેદન છે અન્ના હજારેનું. વોશિંગ્ટન પોસ્ટે ટ્રમ્પના ભારતને આપવામાં આવેલ ફંડિંગના દાવાનું ખંડન કર્યું. કોંગ્રેસને નવું હથિયાર મળ્યું. આર્થિક રીતે સમૃદ્ધ જાપાની વાહન નિર્માતા કંપની ટોયોટાએ ભવિષ્યની ગતિશીલતાનું પરીક્ષણ કરવા માટે એક આખા શહેરનું નિર્માણ કર્યું. વિદ્યાનગર JIDCમાં માતા અને પુત્રી સહિત 4 વ્યક્તિએ પ્લોટ પચાવી પાડ્યો. મહીસાગર જિલ્લામાં 27,000 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે. દાહોદ જિલ્લામાં જુદા જુદા 2 માર્ગ અકસ્માત અને જેમાં 2 લોકોના મોત. કડાણા જળાશયમાંથી દાહોદને પાણી પૂરું પાડવામાં અનિયમિતતા. સરકારી બસો અને મોટા વાહનો ચાલુ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. લિકર કિંગ વિજુ સિંધીનું
દુબઈમાંથી ક્રિકેટ સટ્ટો રમાડવાનું મોટું નેટવર્ક સામે આવ્યું. એક નજર કરી લોકસત્તા જનસત્તાના મુખ્ય હેડલાઇન્સ પર. સમય પહેલા લોન ચૂકવતા લોકોને ચાર્જમાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં, આના માટે આરબીઆઈ દ્વારા અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. શશી થરૂરના મોદીના વખાણ, રાહુલ ગાંધીની ટીકા બાદ નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. હાઈ વોલ્ટેજ ડ્રામા. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ. મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે નરેન્દ્ર મોદીને મળ્યું આમંત્રણ. ડભોઈના પુડા ગામના યુવકની હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 ઇસમોની ધરપકડ. સાયબર માફિયાએ મહિલાના 32 લાખથી વધુ પડાવ્યા. બોર્ડની પરીક્ષા આપવા ઈચ્છુક 10 કેદીઓ માટે જેલમાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાયા છે. શહેર પોલીસ દ્વારા શસ્ત્ર સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક તરફ કકડાટ અને બીજી તરફ વેડફાટ. આ વાત થઈ રહી છે પાણી વિશે. ગોધરાના અછાલા જંગલમાં યુવક યુવતીના ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા. મીઠીબોર ગામના જંગલમાં કાચલા ગામ પાસે ચોરીની 5 બાઇક પર લઈ જવાતો દારૂ પકડાયો. ગુજરાતમાં સૌથી વધુ મોટા પ્રમાણમાં દારૂનું સેવન થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત મુંબઈથી અમેરિકામાં હીરા જવેરાતનો માંડ શરૂ થયેલો સપ્લાય ફરી રૂંધાવાના સંકેતો છે. મેચ પહેલા આફ્રિદીએ પાકિસ્તાન ટીમને ભારત સામે નબળી ગણાવી. આજે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન સામે ઇતિહાસ રચશે. સોના ચાંદીના ભાવ ક્યાં જઈને અટકશે? ભાવ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. એક નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કલેક્ટર કચેરીમાં ભારણ વધી જતા 12 નાયબ મામલતદારોને વધારાનું કામ સોંપાયું. ભાણિયાએ મામા મામીના વિઝા માટે રૂપિયા 2.70 કરોડ ખંખેર્યા. ગોદરેજ એન્ટરપ્રાઇઝ જૂથ દહેજ પ્લાન્ટમાં વધુ રૂપિયા 200 કરોડનું રોકાણ કરશે. હર હર ગંગેના જયઘોષ સાથે વડોદરાથી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન રવાના થઈ. હવે શેરી કૂતરાઓ માટે મફત આંખની સારવાર થઈ શકશે. સાવલી તાલુકાના મોક્ષીના ખેતરમાંથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. માતૃભાષાની ઉજવણી અંતર્ગત શહેરની સાહિત્યિક સંસ્થા દ્વારા ચર્ચા સત્ર યોજાયું અને જેમાં મહત્વની ચર્ચા થઈ. સાંપ્રત અને લોકભાષાના સમન્વયથી જ ગુજરાતી ભાષાની ગરિમા જળવાઈ રહેશે. ગીતાબેન રબારીએ શિવોત્સવની ઉજવણીમાં લોકોને મંત્રમુગ્ધ કર્યા. ગોલ્ડન લીઝિંગ રેટમાં તીવ્ર વધારો થતા દાગીના મોંઘા થઈ શકે છે. સરકારી માલિકીની 5 વીજ કંપનીઓ લાવવા માટે કેન્દ્ર સરકારની યોજના. દુબઈમાં પ્રોપર્ટી ખરીદનારા ગુજરાતીઓને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે. નિફ્ટી 50માં બીપીસીએલ અને બ્રિટાનિયાના સ્થાને ઝોમેટો અને ઝીઓ ફાઇનાન્શિયલ. ભારતમાં મુંબઈ નજીક પ્રથમ વખત દરિયાકાંઠે એરપોર્ટની સ્થાપના કરાશે. સપ્તાહના અંતે સોનામાં 200નો વધારો અને ચાંદીમાં 1000નો ઘટાડો. રનના ઢગલા વચ્ચે ઓસ્ટ્રેલિયાએ હાઈએસ્ટ સ્કોર ચેઝ કર્યો. 21 વર્ષ જૂનો રેકોર્ડ 2 વખત તૂટ્યો. એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કેજરીવાલ મુખ્યમંત્રી પદ સંભાળવા માટે પંજાબ જઈ શકે છે, પરંતુ તે માત્ર એક અફવા સાબિત થઈ. ચીનમાં એક નવા વાયરસની શોધથી હડકંપ મચ્યો છે. આ સામે ગૌમાંસની હેરાફેરી રોકવા સિવાય મહત્વના કામ પણ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર. ડાયરા કિંગ દેવાયત ખવડની કાર પર હુમલાની માહિતી સામે આવી છે. પોલીસ હપ્તા લે છે, યુવાધનને બચાવો. દારૂ મુદ્દે ભાજપના નેતાએ ગૃહમંત્રીને ફરિયાદ કરી. ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં દારૂનું સેવન કરાતા હોવાનો રોડ સેફટી રિપોર્ટમાં ખુલાસો થયો. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2-3 ડિગ્રીનો વધારો. શિયાળાની વિદાયના સંકેત મળી રહ્યા છે. વિસનગરના તરભ ગામે વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી સોનાની કંઠીની ચોરી. કેન્દ્રીય મંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયાની નાની દમણની મુલાકાત. જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો. કડીના માથાસુર ગામે વ્યાજખોરે કહ્યું, તમારા દીકરાને કહેજો 8 કરોડ આપી દે, નહીં તો જાનથી મારી નાખીશું.
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહત્વના મુદ્દાઓ પર વાત થઈ. તમિલનાડુ ખાતે 23મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ચારે તરફ વાત થઈ રહી છે. ઇન્ડિયા અને ભારતની જ્યારે મેચ યોજાવાની હોય ત્યારે સટ્ટા બજારમાં ગરમાગરમી. એતરાજ 2માં પ્રિયંકા ચોપરાની જગ્યાએ હવે તાપસી પન્નુ જોવા મળશે. ધ પ્રાઇડ ઓફ ભારત છત્રપતિ શિવાજી મહારાજમાં કાંતારા સ્ટાર ઋષભ શેટ્ટી સ્વરાજના સ્થાપક શિવાજી મહારાજનો રોલ કરશે.